નખત્રાણા તાલુકાના ફુલાઈ જૂથ ગ્રામ પંચાયત અને તેની આસપાસના ગામોના ગ્રામજનો, માલધારી સમાજ અને પક્ષી પ્રેમીઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ગામની ગૌચર, સીમતળ, કબ્રસ્તાન અને સરકારી ચરિયાણ જમીનના નકશામાં થયેલી ગંભીર ગેરરીતિઓ અંગે ન્યાયિક તપાસ કરવાની માંગ કરાઈ છે. ગ્રામજનોએ આવેદનપત્રમાં જણાવ્યું છે કે ફુલાઈ, વેઢાર, મોટી સહિતના આસપાસના ગામોમાં પશુઓના ચરિયાણ માટે સરકાર તરફથી મંજૂર થયેલી છે. અંદાજે 400 એકર જેટલી સરકારી રેવન્યુ ખાતાની જમીનને હાલમાં ખાનગી માલિકીની ખેતી જમીન તરીકે દર્શાવવામાં આવી રહી છે. આ કિંમતી જમીન પર સોલાર કંપની માટે ખોટી રીતે અને ગેરકાયદેસર રીતે સરકારી રેકોર્ડમાં એન્ટ્રીઓ કરવામાં આવી હોવાનું ધ્યાને આવ્યું છે. સ્થાનિક વહીવટીતંત્રની કામગીરી સામે મોટા સવાલો ઉભા કરે છે. આ બાબતે અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ પણ મુખ્યમંત્રી અને કલેક્ટરને પત્ર લખીને એનટીપીસી કંપનીને ફાળવાયેલી જમીનની માપણી તેમજ સ્થાનિકોના વિરોધ અંગે યોગ્ય હસ્તક્ષેપ કરવા અગાઉ રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવ્યું છે કે આ જમીન પર વર્ષોથી ગામના ગાય, ભેંસ, ઊંટ, ઘેટાં અને બકરા સહિતના હજારો પશુઓનો નિર્વાહ ચાલી રહ્યો છે. તે સ્થાનિક માલધારીઓ માટે જીવાદોરી સમાન છે. ઉપરાંત આ વિસ્તાર કુદરતી પર્યાવરણથી ભરપૂર છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા પ્રખ્યાત રામ સરોવરની નજીક આવેલો હોવાથી અહીં દર વર્ષે લાખો પ્રવાસી પક્ષીઓ સ્થળાંતર કરીને આવે છે. જો આ જમીન સોલાર કંપનીને સોંપી દેવામાં આવશે તો પર્યાવરણની દ્રષ્ટિએ પક્ષીઓના નિવાસ સ્થાનને પણ મોટું નુકસાન પહોંચશે. ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખીને ફુલાઈ ગામના અગ્રણી બેગ મહમદ, ગુલ મહમદ મુતવા અને અન્ય સામાજિક આગેવાનો દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જૂના નકશા અને 7 બારના ઉતારાની ચકાસણી કરીને સાચો નવો નકશો તૈયાર કરવા માંગ કરી હતી. સોલાર કંપની માટે કરવામાં આવેલા તમામ ગેરકાયદેસર ફેરફારો તાત્કાલિક અસરથી રદ કરવા માંગ કરાઈ છે. સાથે જ પશુઓના ચરિયાણ અને પર્યાવરણના રક્ષણ માટે આ જમીનને કાયદેસર રીતે સુરક્ષિત જાહેર કરી ગેરરીતિ કરનારા જવાબદારો વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવાની ઉગ્ર માંગણી કરવામાં આવી છે. અમે આ ફુલાઈ ગ્રામ પંચાયતના બધા આગેવાન આવ્યા હતા કલેક્ટર સાહેબને મળવા. અમારા ફુલાઈ જૂથ ગ્રામ પંચાયતમાં સોલર કંપનીને એટીપીસીને જમીન મંજૂર થઈ છે 4500 હેક્ટર. તો એમાં અમારી જમીન બેવડાય છે, ગૌચર છે, કબ્રસ્તાન છે, ગામતળ છે, મોતીચોર ગામના 10 ખેતર આવે છે ને અમારા પંચાયતમાં 15,000 પશુઓ છે. તો અમને બહુ તકલીફ થાય છે. પહેલાં જે રિયાલાલવાળાએ નકશો બનાવ્યો છે તે નકશો બનાવ્યા વખતે અમારા ગામવાળાને કેને પૂછ્યું નથી, કેને બોલાવ્યો નથી, કોઈ ગ્રામ પંચાયતની સંમતિ લીધી નથી, કેનું એનઓસી લીધી નથી. એનઓસી લીધી વગર કંપનીવાળા આવે છે, એનો અમારી જમીન ઉપર કબજો કરે છે. તો જ્યાં સુધી આ કંપનીવાળાને સાહેબ હયાદારણ આપી છે કે હું મનાઈ કરું છું ને ફરીથી રીસર્વે થાય, ફરીથી નકશો બને ને ગામવાળાને વિશ્વાસમાં લે, આ જે કબજો કરે છે એ જમીન 2 કિલોમીટર આગળ પાછળ હટી જાય તો અમને અહીંયા માલધારીઓને પણ શાંતિ થાય ને અમે પણ બેસી શકીએ. યા તા એ કંપનીવાળા બેસે તો અમે કલેક્ટર પહેલાં 2026માં હમણાં છારી દંડ રામ સરોવર સરકાર જાહેર કરી છે. તો રામ સરોવરની પણ હદ 10 કિલોમીટર પર્યાવરણની છે. તો જંગલ ખાતાવાળા પણ એને મના કરતા નથી કે રામ સરોવર છારી દંડથી 500 મીટર પછી અમારી હદ આવતી નથી. પહેલાં 10 વર્ષ પહેલાં ફુલાઈથી હાજીપીર અમારો રોડ મંજૂર થયો. 1.5 કિલોમીટર જંગલ ખાતાવાળાએ અટકાવ્યો છે કે અમારી હદમાં રોડ ન નીકળે. ત્યાં આ કંપની સોલર થાય છે તો એ પક્ષીઓને નથી નડતી ને અમારો જે આ સોલર કંપની થાય છે એ પક્ષીઓને નડે છે, એ નથી નડતી. એને આપી દીધું છે એનઓસી કે 500 મીટર પછી અમારી હદ નથી. તો અમે ટુર્નામેન્ટ નમાતા હતા ગામમાં ત્યારે એને પાસે અમે મંજૂરી જંગલ ખાતાવાળા પાસે લેવા ગયા ત્યારે એને કીધું કે આ પર્યાવરણની જમીન છે, બોલ લાગશે પક્ષીઓને, મેચ રમવાનું નથી. તો આજ જે 1500 એકર જમીન છારી દંડ પર્યાવરણ જે જમીન છે એમાં એને મંજૂરી આપી દીધી છે. જે 2023માં જે હતો ડીઓફ સાહેબ અને એનઓસી આપી છે કે અમારી હદમાં આવતી નથી. તો ફરીથી એની તપાસ થાય અમારી સાહેબને માંગણી છે ને ફરીથી નકશો બને ને ગામવાળાને વિશ્વાસ લેવાય. ખરેખર તો હું પંચાયતની એનઓસી વગર જમીન અપાય ના, પંચાયતની નથી સંમતિ લીધી. ફુલાઈ ગ્રામ પંચાયતની જમીન હદની છે ને કોઈને વિશ્વાસમાં લીધું નથી. એ અમારી માંગણી છે. સાહેબ અમને હવે આધાર આપી છે કે ફરીથી રીસર્વે કરાવશું.